ડભોઈ તાલુકાના નડા ગામે વર્ષ 2023ની સાલમાં બનેલ હત્યાના કેસમાં સંડોવાયેલા 3 ઇસમોને ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જજ દ્વારા તેમને નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે। વકીલોની દલીલોને ધ્યાનમાં રાખીને અને યોગ્ય પુરાવા ન મળી આવતા ત્રણેય આરોપીઓને નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે। શંકાનો લાભ આપી કોર્ટે તેમને મુક્ત કરવાનો હુકમ કર્યો છે। વર્ષ 2023ની સાલ હતી અને આ દરમિયાન ડભોઈ તાલુકાના નડા ગામે ગૌચર જમીનમાંથી એક વ્યક્તિનું ઇજાગ્રસ્ત હાલતમાં શવ મળી આવ્યું હતું અને આ એક હત્યાનો કેસ હોય જેમાં 3 લોકોના નામ સામે આવ્યા હતા। 3 લોકો કે જેઓને ડભોઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। તેમનો કેસ ચાલી જતા વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી અને યોગ્ય પુરાવા ન મળી આવતા આખરે આ ત્રણેયને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે। સને 2023ના અરસામાં ડભોઈ તાલુકાના નડા ગામે રામજીભાઈ મનીલાલ પરમાર નાઓને કોઈ અજાણા ઈસમોએ ગોચરની જમીનમાં ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યા અંગેની ફરિયાદના કામે આરોપી વિજયભાઈ નટુભાઈ વનકર, અલ્પેશભાઈ ગુડિયાભાઈ પાવા તથા વિપિનભાઈ કાંતિભાઈ તડવીની સંડોવણીવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા અમો આરોપી નંબર 2 તરફે વકીલશ્રીની દલીલો તેમજ પુરાવાની હકીકતોને ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે આજરાજ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે। સને 2023ના અરસામાં નડા ગામના રામજીભાઈ પરમાર નાઓનું કોઈ અજાણ્યા ઈસમોએ હથિયારો વડે ગોચરવાળી જમીનમાં મોત નિપજાવેલ તે અંગેની ફરિયાદવાળા કેસના કામે આરોપી વિજયભાઈ નટુભાઈ પરમાર, અલ્પેશભાઈ ગુડિયાભાઈ પાટણવાડિયા તથા વિપિનભાઈ કાંતિભાઈ નાઓની વિરુદ્ધ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં કેસ ચાલેલો। આ કામે આરોપીઓની વિરુદ્ધના પુરાવાને ધ્યાને લઈ નામદાર કોર્ટે તેઓને નિર્દોષ ઠરાવી શંકાનો લાભ આપી છોડી મૂકેલ છે। પરંતુ આ કામે અમો નામદાર કોર્ટે આપેલ ચુકાદાનો અભ્યાસ કરી અપીલ કરવા યોગ્ય જણાશે તો તે અંગેની અપીલ કાર્યવાહી કરવા માટે વિચારીશું।